પ્રભાતે સવેરા, સવેરા એટલે વહેલી સવાર, સવેરા, વેરા એટલે વહેલું, સ એટલે વધારે વહેલું, એટલે સવાર કરતા પણ થોડું વહેલું. પથારી તજી દો, ભજી લો વ્રજાધીપ પધાર વિંદો. વ્રજાધીપ એટલે વ્રજના અધિપતિ. વ્રજના અધિપતિ કોણ? ભગવાન શ્રી કૃષ્ણ. જે વ્રજના અધિપતિ એટલે રાજા. વ્રજના રાજા કોણ છે? શ્રી કૃષ્ણ. એમના ચરણ કમલને તમે સવારમાં ઉઠીને યાદ કરો, ભજી લો એટલે યાદ કરો. પછી સદા સત્ય બોલો, સદાચાર પાળો, સો માર્ગી સિદ્ધાંત લીએ ઉતારો. સદા સત્ય બોલો, હંમેશા આપણે ટેવ પાડવાની. બાળપણથી જ આપણે સત્ય બોલવાનું. મમ્મી પપ્પા સાથે ક્યાંય જવા આવવાનું થાય તો પણ સત્ય બોલવાનું. સ્કૂલમાં આપણે કઈ પ્રોબ્લેમ થયો હોય તો પણ જે કઈ બન્યું હોય એ સત્ય હંમેશા બોલવું. સત્ય બોલો, સદાચાર પાડો. મનો એક ચિત્તે નિશાળે જઈને. જ્યાં પણ આપણને વિદ્યા અભ્યાસ એટલે ભણવાનું, ચાહે ધર્મ બાબતે હોય, ચાહે આપણી સ્કૂલ બાબતે હોય, કોઈ પણ બાબતે આપણે જ્યારે ભણવાનું હોય ને ત્યારે એક ચિત્તે હંમેશા ભણવું. એક ચિત્ત એટલે ખબર? એક ધ્યાનથી. હવે તમે હું અહીંયા ભણાવતો હોઉં અને તમારું મન બીજે હોય તો તમને શબ્દ નહીં સમજાય. સ્કૂલમાં પણ આ ધ્યાન રાખવાનું, કારણ તમારે મેધાવી, યશસ્વી ને તેજસ્વી બનવું છે. બનવું છે ને કે લે બાપુ બનવું છે. સારો વિદ્યાર્થી એ સારો વૈષ્ણવ બાળ કેવો હોય? આવો હોય. આમાં જે બતાવ્યું, એક ચિત્તે સ્કૂલમાં પણ ભણે અને એક ચિત્તે જ્યારે ધર્મનો અભ્યાસ કરવામાં આવે, પાઠશાળામાં તમે આવો ત્યારે પણ એક ચિત્તે બધાને ધ્યાન લઈને આપણે ભણવાનું. આપણે
એક પીરિયડ ભણવાનું છે, તો એક પીરિયડ અંદર એક ચીતે રમો સર્વ સાથે હળી મળીને. ત્યાં મારું તારું નહીં કરવાનું, તારી સાથે નહીં રમવું, સમતાનો ભાવ રાખવાનો, સર્વને એક થઈને રહેવું. જ્યારે આપણે આ સમતા આપણા હૃદયમાં આ ભાવ આવશે, આ સંસ્કાર કહેવાય. કોઈને તુચ્છકારવા, કોઈની સાથે ન બેસવું, મને તો અહીંયા જ બેસવું ફાવે, તારી જોડે નહીં ફાવે, આવું નહીં કરવાનું. હસો એટલે એમાં રમો પણ બધાની સાથે હળી મળીને. પછી કીધું નઠારા જનો ને સદા દૂર રાખો. નઠારા એટલે જે ખરાબ વૃત્તિ વાળા હોય, વ્યસન હોય, શબ્દ ઉચ્ચારમાં ગાળાગાળી કરતા હોય, એવા નઠારા જનોથી હંમેશા દૂર રહેવું. કારણ કે એની ઇફેક્ટ, એની અસર આપણને પણ થાય. કોલસાની ખાણમાં આપણે જઈએ તો બહુ ધ્યાન રાખી તો આપણે કેના વાળા થઈ જઈએ? કોલસા વાળા થઈ જઈએ નથી, કાળા પર થઈ જાય. કારણ કે ખાણમાં જશું એમ નઠારા જનો પાસે શું છે? કોલસા જેવી વસ્તુ છે, ખરાબ વસ્તુ છે. જરીકે આમ આડાવડા થયા તો તમને સ્પર્શ કરી જશે. એટલા માટે નઠારા જનોને સદા દૂર રાખો. સ્વમાર્ગે સિદ્ધાંત હૃદય ઉતારો. બનો મિષ્ટ ભાષી, મીઠું બોલતા શીખો. તોછડી કોઈની ભાષા નહીં કરો. તમારા નાના હોય તો પણ ભાઈ કયો, મોટા હોય એને ભાઈ કહેવાનું, આપણાથી નાના હોય તોય ભાઈ શબ્દ બોલવાનો. બરોબર છે? તું શબ્દ આપણામાં ન આવે, તમે શબ્દ આપણે લાવવાનો. કારણ કે મિષ્ટ ભાષી બોલવું છે, મીઠું બોલવું છે. મિષ્ટ એટલે ખબર? હા, મીઠું એટલે ગળ્યું. કોકને બોલી તો ભાલું લાગી જાય, હા મને બોલાય, આ મિષ્ટ ભાષા કહેવાય. બરોબર છે? વિવેકાદિક શીખો, વિવેકને શીખો. વિવેક આ બધા વિવેક છે, ઉપરના બધા નજીક કીધા. રહો સ્વચ્છ, ઊંચા વિચારો ધરાવો. સ્વચ્છતા એ આપણા દેહની મહત્વની ભૂમિકા છે. यदि આપણે સ્વચ્છ નહીં રહે તો આપણામાં રોગાદિક થશે. આપણા વિચારો પણ સ્વચ્છતાને કારણે ઉચ્ચતર આવે છે. આપણે જ્યારે સ્નાન કરીએ ત્યારે ઓટોમેટિક આપણા હૃદયમાં યમુનાજીનો ભાવ આવે છે. જે વૈષ્ણવના દીકરા છે ને વૈષ્ણવના ઘેરે છે એને ખબર જ હોય, એના માતા પિતા જ્યારે સ્નાન કરે ત્યારે યમુનાજીની ભાવના કરે છે. તો જળ ખાલી ઉપરથી આપણા શરીર ઉપર પડે તોય આપણામાં સ્ફૂર્તિ આવે, સ્વચ્છતા આવે, આપણા વિચારોને પરિવર્તન લાવે છે જળ. એટલે નદીને માતા કીધી. નદીને માતા કહેવાનું કારણ શું? માતા હંમેશા પુત્રને શું આપે? સારા વિચારો આપે, સદગુણ આપે ને. એમ જળ જ્યારે ઉપર જશે ને, કાંઈ તમારા પુત્રો કરતો નાના સવારમાં આવ ને ત્યારે જોયું તમારા નદીની અંદર સારા ભાવ, સારો વિચારો ઉત્પન્ન થશે. એટલે જલને, નદીને માતા કીધી છે. એટલે સ્વચ્છ થઈને રહ્યો અને સદા ઊંચા વિચારો કરો. વિચારથી આચાર આવે. વિચારનું ઘડતર મહત્વનું આપણા જીવનમાં છે. પિક્ચર નકરા જોઈ રાખીને ડિશિંગ તો આપણા મનમાં શું આવે? ફાઇટિંગ કરવાનું જ મન થાય. કોઈક સારું બોલતું હોય તો આપણે ત્યાં ફાઇટિંગ જ કરી સાની જોડે. કારણ આપણું મન એ પિક્ચરની દુનિયામાં, એ વિચારોમાં પરિવર્તન થઈ ગયું છે. એટલા માટે આપણું મન પણ સારા વિચારોમાં, સારો વિચારો આવે ક્યાંથી? કોઈ કહેશો? સારા વિચારો આવે ક્યાંથી? સારા પુસ્તકોનું વાંચન કરવાથી સારા વિચારો આવે. સારા વ્યક્તિનો સંગ કરવાથી સારા વિચાર આપણામાં આવે. એટલે હંમેશા વાંચવું તો પણ સારા પુસ્તકો વાંચવા. એવું નથી કહેતો કે ભગવત ના અનુભવ એટલે પુષ્ટિ માર્ગે પુસ્તકો વાંચવા. સારા આધ્યાત્મિક પુસ્તકો ઘણા છે. સ્કૂલમાં પણ વિવેકાનંદનું જીવન ચરિત્ર વાંચો તો ક્યાં લગાવે છે, કેટલું કર્મ કરનારા, કેટલા સક્ષમ હતા. એટલે એવા બધા પુસ્તકો જે સારા સારા પુસ્તકો છે એને વાંચો તો આપણા વિચારો આવશે. અને જ્યારે વિચાર શુદ્ધ આવશે ને એટલે આપણી આચાર, એટલે આપણી ક્રિયા પણ સારી થવા લાગશે. એટલે અહીંયા કીધું કે ઊંચા વિચારો ધરાવો, ન ઈર્ષા ન નિંદા ન જીદે ભરાવો. ઈર્ષા ક્યારે કોઈની ન કરવી, કોઈની નિંદા. નિંદા એટલે ખબર? હા, બુરાય. આ ખોટો છે, આ ખરાબ છે. હકીકતમાં હોય કે ન હોય, પણ એને આપણે ઉલટું જ્યારે બોલીએ, આપણે સારું બોલવાને બદલે કોઈનું ખરાબ બોલીએ ત્યારે એને નિંદા કહેવાય.
અને નિંદા ક્યારે નહીં કરવી? ઈર્ષા. ઈર્ષા એટલે ખબર પડી? ખોટું થઈ જાય, ખરાબ થઈ જાય. હા, ઈર્ષા એટલે આપણા મનની અંદર એવો ભાવ કે આને પછાડવું, આ ઈર્ષા કહેવાય. આને જીતો આનો મારા કરતા આ પહેલા નંબરે પાસ કયો આવશે તો આપણા મનમાં ઈર્ષા આવે, આ વખતે તો એને પછાડી ગમે એમ કરી મારે પહેલો નંબર લેવો છે. આ ઈર્ષા છે. આવું ક્યારેય ન કરાય. આ એનો ભલે પહેલો નંબર આવે, મારા ક્લાસમાં હું પણ પહેલો નંબર લઈશ. આ બધી છે ને ઈર્ષા છે. એટલે સામેવાળાનો ઉત્કર્ષ એટલે ખબર ને, વિકાસ. ભણવામાં જેનો 1 થી 10 પોઈન્ટ આવતા હોય અને આપણે 9 આવતા હોય એટલે આપણા ઈર્ષા થાય 10 વાળો છે ને હાલ કાંઈ વાંચતો હોય તો આપણે ડિસ્ટર્બ કરી આવીએ, કાંઈ કાગળ ખેંચી લઈએ, કાંઈ ઘોંઘાટ કરીએ. એવું આ ઈર્ષાના લક્ષણો છે. જ્યારે ઈર્ષા આવી કરીએ એવું નહીં કરવાનું. એ વાંચે છે એના કરતાં આપણે વધારે વાંચીએ અને આપણે પણ 10 પોઈન્ટ લઈ આવીએ. આ ઈર્ષા ન નિંદા ન જીદે ભરાવો. જીદ તો તમે બધા કરતા જશો માતા પિતા, કરો ને, મને આ જ જોઈશે, નહીં ચાલે એ કરી દે ઘા. જે હાથમાં વસ્તુ હોય ફેંકી દે ને ઈર્ષા એને જીદ કહેવાય. જ્યારે સારો બાળક છે ને એમાં લક્ષણ આવવા જોઈએ. અને આપણું હેતુ પણ શું છે? સારો બાળક બનવાનો. પછી ભક્તિનો રંગે આપણે રંગાવવાનું છે. તો સારો બાળક કોને કહેવાય? સ્કૂલમાં છેલ્લેથી બીજો નંબર આવે એ છેલ્લેથી બીજો કીધો, પહેલેથી બીજો નથી કીધો. છેલ્લેથી બીજો આવે સારો કહેવાય? ન કહેવાય. એવી રીતે સ્કૂલમાં પણ હોશિયાર રહેવાનું. સ્કૂલનો જે લેસન અથવા સ્કૂલમાં જ્યારે આપણે ટીચિંગ કરતા હોય, ભણતા હોય ત્યારે પણ એક ચીકે ભણવાનું. આ બધા વિચારો આચારો છે આપણા. આ કરશો ને તો તમારી પોતાની પર્સનલ લાઈફમાં પણ તમે આગળ આવશો. અને સાથે સાથે સંપ્રદાયનો આધાર હશે ને તમને, એટલે તમે ક્યારેય અવળા માર્ગે અવળી રીતે તમે ક્યાંય જવામાં તમને રોકશે ધર્મ તમારો. પછી કરો દર્શન કૃષ્ણના મંદિરોએ એટલે પ્રભુના આપણા ઘરમાં બિરાજતા હોય. આમાં કેની ઘરે ઠાકોરજી બિરાજે છે? ઓહો, બધાના ઘરે. સરસ. હવે સવારમાં ઘરેથી બહાર નીકળો ત્યારે કોણ ઠાકોરજીને દંડવત કરે છે? એટલા જ. સરસ. એમાં પણ ઉત્તમ છે. આ આપણું કર્તવ્ય છે બાળક તરીકે. બસ હવે નીચે મૂકી દો. ગમે ત્યારે જઈએ ત્યારે આપણા ઠાકોરજી બિરાજતા હોય, સામે કેમ વલ્લભ બિરાજે છે તો પ્રભુ જાઓ છો, ભલે ને હા પાસે ના જાઓ, નજીક ન જાઓ, જવાય તો મંદિરને દંડવત કરીને જાઓ. સ્કૂલે જાઓ તો દંડવત કરીને જાઓ. માતા પિતાને જય શ્રી કૃષ્ણ કરીને જાઓ. અને કદાચ તમને ચરણસ્પર્શ કરવા હોય, પગે લાગવું તો પગે લાગીને પણ જાઓ. પણ આ બધા આપણા આચારોને શુદ્ધ કરવા માટે. કારણ કે જ્યારે તમે નમો ને, નમતા સૌને ગમતા. જે નમે ને સૌને ગમે. એટલે આપણા ઘરે ઠાકોરજી બિરાજતા હોય તો દર્શન કરવાનું ટાઈમ હોય તો દર્શન કરવા જઈને પછી બહાર નીકળવું. અને પાછા સ્કૂલેથી પાછા આવી ત્યારે પછી ઠાકોરજી કહેવાનું હું આવી ગયો કે હું આવી ગઈ પ્રભુ, આપણે દંડવત. એટલે આપણું લક્ષણ છે. અને આ રમેશ કરો કીર્તન શ્રી કૃષ્ણના શુદ્ધ ભાવે. અહીંયા 2 શબ્દ છે. કીર્તન એટલે પ્રભુનું નામ લેવું, પ્રભુનો ધોળ ગાવા, પ્રભુના પદ ગાવા, પણ શુદ્ધ ભાવે. શુદ્ધ ભાવ એટલે શું? પ્રભુ પાસે કઈ માગણી કરીને નહીં, વેપારી નહીં બનવાનું કે પ્રભુ આજે તારો 10 નામ દઉં છું, પરીક્ષામાં મને પાસ કરાવી દીધો, વ્યવસ્થિત માર્ક આપી દીધો. એવું આ અશુદ્ધ ભાવ કહેવાય. એમાં આપણું સ્વાર્થ રહેલો છે. કૃષ્ણનું જેટલું નામ લઈએ આપણે એ બિન સ્વાર્થ લેવાનું. કોઈ હેતુ આપણો ફક્ત કૃષ્ણ મને પ્રિય છે, મારા પ્રભુ છે કૃષ્ણ, એટલે હું કૃષ્ણનું નામ લઈ રહ્યો છું. એ હેતુ આપણો શુદ્ધ હોવો જોઈએ. કોઈ હેતુ પાછળ આપણો સ્વાર્થ ન હોવો જોઈએ કે મારો પહેલો નંબર આવશે તો 2 વધારે સામગ્રી ધરીશ. એવું આપણા હૃદયમાં ક્યારેય ભાવ હોવો ન જોઈએ. એ સારા વિદ્યાર્થીના લક્ષણ છે. શુદ્ધ ભાવે હસો ને હસાવો. હસતા કોને આવડે? પેલા મને કહ્યું હસાવો મને આવડે. હસાવો કેમ હસાય? તો તમને હસતા આવડે તો હસાવો તો નહીં. નહીં હસો કેમ હસાય? સ્માઇલ કહેવાય. તમે જે અત્યારે મને આપી સ્માઇલ આપી, મેં કીધું તમને હસતા આવડે, તમે એમ હસો એટલે શું? હૃદય આપણું ને યોગ છે, હસવું જરૂરી છે. કકડાટ હસવું જોઈએ.
આમ નહીં હસી ને આપણે તો હૃદયનું આપણે જે ફેફસા છે ને શુદ્ધની પ્રક્રિયા છે. બાળપણથી આપણે હસતા શીખો. તમે સ્કૂલમાં તો હસતા જ હશો ને, હે હસો છો કે નથી હસતા? તો મને એક બતાવો ખરા કેમ હસો છો, મારે સાંભળવું. તમે બતાવો ને, હજુ કાંઈ વાંધો નહીં. જો તમે તો હસો છો અત્યારે, તો જરીક ખુલ્લા મનથી હસો. આ યોગ છે. આ શું કહેવાય, હૃદય બંધ પડી જાય ને દાદા, હાર્ટ એટેક ન આવે એના માટે હસવું જરૂરી છે. હસીએ ને એટલે આપણી જે લોહીની જે રેખાઓ અંદર સ્નાયુ હોય ને એ ખુલે, જેને કારણે આપણું બ્લડ સર્ક્યુલેશન સક્રિય થવા માંડે. એટલે રોજ હસવું જોઈએ. તમને ખબર યોગમાં એમ કરે છે, જો ઓલો મિત્ર હશે મારી જેવો. સરસ, ઉત્તમ. હસો ને હસાવો, મોજ માનો. હંમેશા ક્યારે ઉદાસ ન રહેવું, કારણ કે ઉદાસ છે ને એ એવો રોગ છે આપણા મગજને. સડો કહેવાય, સડો એટલે ખબર, આપણું સફરજન હોય એમાં એક જગ્યાએ નાનો સડો હોય, લેડી પછી સડો ક્યાં મૂકી જાય? આખા એપલમાં આવી જાય. તો હંમેશા મોજમાં રહેવું, ક્યારેય ઉદાસીન નહીં રહેવાનું. ભલે આપણો નંબર ઓછો આવ્યો હોય, આપણે કંઈક કારણસર આપણે પ્રોબ્લેમ આવ્યો હોય, આપણા શરીરમાં અશક્તિ કદાચ આવી, તોય પણ મોજમાં રહેવાનું સદા. એટલે મોજ માણો, સ્વમાર્ગી સિદ્ધાંત એ ઉતારો. થઈ શાંત બેસો સભામાં જઈને. જ્યારે આપણે કોઈ પણ સભામાં ગુણ ગ્રહણ કરવા જઈએ, પહેલા તો સભામાં જવાનો હેતુ આપણો શુદ્ધ હોવો જોઈએ. પહેલો હેતુ એવો જોઈએ કે સભામાં જે સંસ્કાર આપી રહ્યા છે એને આપણે જીવનમાં ઉતારવા છે, એ આપણું ધ્યેય હોવું જોઈએ. સ્કૂલમાં ભણવા જાવ ત્યારે ધ્યેય શું હોય આપણું? ટીચર જે શીખવાડે છે એને હૃદયમાં, મનમાં બરોબર ઉતારવાનું, ભણવાનું. એ આપણું મુખ્ય ધ્યેય હોવું જોઈએ. જો એમાં તમે બે કાળજી નહીં રાખો તો સ્કૂલમાં પણ તમે એટલા બધા આગળ નહીં આવી શકો. એવી રીતે જ્યારે કોઈ પણ સભામાં આપણે જ્ઞાન પ્રાપ્ત કરવા જઈ રહ્યા છીએ, ત્યારે સભામાં જઈને ઉપર આવી ગયું દવા સાંભળો ભાષણ જ્ઞાન માટે. અને કોઈ પણ વસ્તુ, કોઈ પણ જ્યારે ભાષણ ચાલતું હોય, પ્રવચન ચાલતું હોય, તો આપણે એને શાંતિથી સાંભળવું જોઈએ. ગ્રહો સદગુણ. સદ એટલે સારા, ગુણ એટલે ગુણો. ને સુવિદ્યા વધારો. તમારી જે વિદ્યા છે એને શું લગાડ્યો છે? એટલે વિશેષ કરીને જ્ઞાનમાંથી બીજો શબ્દ શું હોય? વિજ્ઞાન. વિશેષ જ્ઞાન તો ખરું. એપલ નીચે પડ્યું એ જ્ઞાન હતું, પણ શા માટે પડ્યું? કોણે સાબિત કરી દીધું? ન્યૂટને. કે આ નીચે કેમ પડ્યું, ઉપર કેમ ન ગયું? ગુરુત્વાકર્ષણનો નિયમ એ વિજ્ઞાન થઈ ગયું. આપણે ખબર છે કોઈ પણ વસ્તુ નીચે પડે છે, ઉપર મૂકીએ નીચે આવે. કેમ આવે ખબર નહોતી. આટલું જ્ઞાન હતું, ઉપર ફેંકો નીચે આવશે. પણ શા માટે આવ્યું? એવી રીતે આપણે આપણા સ્કૂલમાં પણ વિશેષ કરીને જે આપણા અધ્યાપક જે આપણને એજ્યુકેશન આપતા હોય એનું વિશેષ કરીને ધ્યાન દઈને બધું આપણે શાંતિથી સાંભળવું જોઈએ. પછી ન ભૂલો તમે કૃપા માર્ગ પંથી છો. તમે કોણ છો? કૃપા માર્ગ પંથી. કૃપા માર્ગ એટલે શું એ આપણે ખબર હોવી જોઈએ. પુષ્ટિ માર્ગ. પુષ્ટિનો અર્થ શું? પોષણ, અનુગ્રહ. જે પોષણ કરે, આપણું પોષણ કોણ કરે છે? માતા પિતા. આપણું એ નહીં પોષણ કહેવાય કે આપણને ખવડાવે, આપણે નવડાવે, આપણા વસ્ત્ર ધોવે, આપણે સારી રીતે રાખે, પોષણ જેને કહેવાય. હવે અહીંયા પોષણ શબ્દનો અર્થ શું લેશું આપણે? કૃપા માર્ગ છે. કૃપા માર્ગ એટલે પોષણ. એટલે આપણને ભક્તિ વિષય, આપણા આત્માના કલ્યાણ માટે જે જ્ઞાન આપને આપી રહ્યા છે, જે કૃપા આપણી પર છે, એના પંથી આપણે માર્ગી છીએ. તમે જેમ સ્કૂલમાં અટાણે તમારું લક્ષ્ય બિંદુ સ્કૂલ અભ્યાસ છે, તો સ્કૂલના પંથી કહેવા. એમ પુષ્ટિ માર્ગમાં આવ્યા પછી આપણે કૃપા માર્ગના પંથી છીએ. તો કૃપા પાત્ર થવા કરો પ્રેમ ભક્તિ. સ્કૂલમાં જઈ અને તોફાન કરીએ તો સ્કૂલના જે એજ્યુકેશન, જે શિક્ષક આપણે જે શીખવાડ્યું હોય આવડશે નહીં આવડે. કેમ? આપણે તોફાન કરવા જઈએ. અહીંયા શબ્દ શું છે? પ્રેમ ભક્તિ.
શાંતિથી સ્કૂલમાં અભ્યાસ કરશું તો આપણને બધું યાદ રહેશે. એમ ભક્તિ માર્ગમાં પણ, કારણ કે તમે કૃપાપંથી છો, તમારી પર મહાપ્રભુજીની, આપણા ગુરુદેવની કૃપા છે કે આપણને બ્રહ્મસંબંધ દીક્ષા મળી છે. આપણે વૈષ્ણવના ઘેરે આપણો જન્મ થયો છે અને સારા સંસ્કારો આપણને વૈષ્ણવતાના આપણને પ્રાપ્ત થયા છે. હજારો દુનિયામાં વ્યક્તિ છે, બધા કેમ વૈષ્ણવ નથી? બધા અન્યત્ર ભટકી રહ્યા છે. આપણે એક કેમ એવા છે કે સવારે ઉઠી ઠાકોરજીના દર્શન કરીએ, વલ્લભનું નામ લઈએ? આ કૃપા આપણી, અને આ કૃપાને કારણે આપણે કૃપાપંથી કહેવાઈએ છીએ. અને કૃપાપંથીને કારણે આપણે શું કરો? પ્રેમ ભક્તિ. ભક્તિ પણ કરો પ્રેમથી, થોડી કરો. પ્રભુને ચણપસ કોણ કરે છે આમાં પોતાના ઠાકોરજીને? ચણપસ એટલે ખબર છે? અચ્છા, ચણપસ કેમ કરાય? બેસી જાવ. બરોબર, ચણપસ કરાય કેમ ઠાકોરજીને? કોઈ કહેશો કેમ? આમ આમ તો હું સમજો, પણ પેલો હાથ જમણો આવે કે પ્રભુનું ચરણાથી ડાબું આવે? પ્રભુનું ચરણ પેલા જમણું આવે કે ડાબું આવે? ઊંચે હાથ કરી બોલવાની કેવું પાડો છો? કયું આવે ભાઈ? પેલા ડાબો. હા, ડાબુ, પછી જમણું, પછી પાછું ડાબુ, અને પછી આપણે આંખે લગાડીએ, હૃદયે લગાડીએ, માથે લગાડીએ. આ ચણપસનો એક નિયમ છે. શા માટે એવું છે? આપણા ભક્તિ માર્ગનો આ કારણ છે કે મર્યાદાથી પુષ્ટિ અને પુષ્ટિથી પાછી મર્યાદા મારું જીવન બને, એ મારા હૃદયમાં પધારો. એટલે પેલા ડાબુ, પછી જમણું, પછી પાછું ડાબુ, ચરણ એટલે પગ, પછી આંખે આપણે અડાડીએ, હૃદય અડાડીએ, માથે લગાડીએ. આને ચણપસ કહેવાય. બધું વિશ્વ એનું. વિનમ્ર બની સૌ સુસન્માન આપો, સૌને માન આપો, નાના મોટા બધાને માન આપતા શીખો. બધું વિશ્વ એનું, રમે વિશ્વ રૂપે. આ બધું વિશ્વ પ્રભુનું છે. તમે પણ પ્રભુના અંશ છો, અમે પણ, આપણે બધા પ્રભુના અંશ છીએ, અને વિશ્વ રૂપે રમી રહ્યો છે. હવે તમે મને દુઃખ આપશો ને તો અંતે દુઃખ કોને થાય? પ્રભુને થશે. કારણ કે મારા હૃદયમાં કોણ છે? ઠાકોરજી, પ્રભુ છે. તમારા હૃદયમાં કોણ છે? પ્રભુ છે. વિશ્વ શબ્દ શું છે? વિશ્વ. બધું વિશ્વ એનું. બધું એનું હોય તો આપણે કોના? એના છીએ. હવે એના આપણે થયા તો આપણે એના અંશ થયા. હવે એના આપણે થયા તો આપણને કોઈ ખરાબ શબ્દ બોલે તો કોને કોને બોલ્યો કહેવાય? પ્રભુને બોલ્યો કહેવાય. એટલે એમ કીધું વિનમ્ર બનો, મૃદુ ભાષા બોલો, મીઠી ભાષા બોલો. કારણ કે અંતે તમે મને કાંઈક આપશો ખરાબ વચન, તો વચન અંતે ભગવાનને જશે. એટલા માટે ડર રાખો કે કોઈની સામે ખરાબ વચનોથી વ્યવહાર ક્યારેય ન કરવો. તમારા બધાના ઉર એટલે હૃદય એ બિરાજે છે, આપણા હૃદયમાં એ બિરાજે છે. અથવા કોઈને ના જરાય દુભાવો, સ્વમાર્ગી સિદ્ધાંત હૃદય ઉતારો. કોઈને દુભાવવાનું નથી. કરો બ્રહ્મ, કરી બ્રહ્મ સંબંધ નિષ્પાપ થાઓ. આપણે જે દીક્ષા વલ્લભ દ્વારા પ્રાપ્ત થઈ છે, આપણા હૃદયને, આપણા મનને, આપણા વિચારોને શુદ્ધિકરણ છે. અને બ્રહ્મ સંબંધની આગળ મેં થોડી સ્પષ્ટતા કરી હતી કે બ્રહ્મ સંબંધ નિષ્પાપ થાઓ, સમર્પિત પદાર્થો સર્વને ખાઓ. બ્રહ્મ સંબંધ દીધા પછી આપણા ઘરે ઠાકોરજી બિરાજતા હોય તો બધું સમર્પણ કરીને આપણે જીવન જીવવું જોઈએ. જનેતા પિતાની આજ્ઞાના ઉઠાપો. હંમેશા માતા પિતાની આજ્ઞાનું પાલન કરવું, ગુરુદેવની આજ્ઞાનું પાલન કરવું, અને સ્વમાર્ગી સિદ્ધાંત. આ આપણા માર્ગના મુખ્ય સિદ્ધાંતો છે. આ શા માટે તમને આજે કહેવામાં આવ્યું કે તમે તમારું ઘડતર થઈ રહ્યું છે. કોઈ પણ મૂર્તિ હોય કે પરબારી ઘડાય છે, પથ્થર હોય, પથ્થર, કોઈ પણ પથ્થર હોય, એને ઘડવા માટે છીણી એટલે ખબર ને? હવે ગુજરાતી છીણીનો શું થાય? હથોડી અને ટાંકણો, જેને ઘડવા માટે જરૂરી છે. એક એક વસ્તુને આમાં મારી આકાર આપવાનો છે. એમ સંસ્કારનું એક ઘડતરનું પ્રક્રિયા છે. સંસ્કાર એકદમ નથી આવી જતા. આપણે એમ થાય કે પાઠશાળામાં આજે જાવું એટલે કરતા મોટા થઈ એક દી બે દી પાઠશાળામાં જશું, આપણા બધે સંસ્કાર આપણે આવી જશે.
આ ઘડતર છે. જે મૂર્તિ રોજે રોજ મૂર્તિમાં પથ્થર આરે હથોડીના ઘા લાગીને અનઘડ જે પથ્થર છે એમાંથી શિલ્પ એટલે મૂર્તિ બને છે શિલ્પકાર. એવી રીતે રોજે એટલે વીકલી તમે જ્યાં આવી રહ્યા છો આવશો તો જ તમારામાં સંસ્કાર ઘડાશે. એક દીમાં ક્યાંય સંસ્કાર કોઈને પ્રાપ્ત થતા નથી. આ ઘડતર પ્રક્રિયા છે. આ રોજ ઘડાવવું પડશે આપણે. રોજ એટલે આપણે જે આપણો જે પીરિયડ હોય, આપણો જે વીકલી હોય તો વીકલી પીરિયડમાં આ ઘડાશું ને, એક દી આવે સંસ્કાર નહીં આવે, 5 દી આવે સંસ્કાર નહીં આવે. કારણ કે વિચારોને દાખલ કરવા માટે કંઈક આપણે આધાર જોઈએ અને આ વિચારની ભૂમિકા ઉપર બાબાએ કીધું કે વિચારની ભૂમિકા પર આપણે બેસવું છે. શુદ્ધ અને સાત્વિક વિચાર જ્યારે આપણને આવે ને ત્યારે આપણું મન શુદ્ધ અને સાત્વિક બને અને એ દ્વારા આપણે સારા અને સંસ્કારી અને આપણે મેધાવીને યશસ્વી બાળક બનીએ. એ રીતે આજે જનતાની આજ્ઞાના ઉઠાવો સ્વમાર્ગી સિદ્ધાંત હૃદય ઉતારો આજનો આ ચેપ્ટર આપણે આજે પૂરું કરશું. હવે કાલના આગળના જે પ્રશ્નો છે એની થોડી ચર્ચા કરશું, પછી એક નવો વિષય લેશું. દશાવતા લઈ લો. બોલો, તમારે બોલતું જવાનું, મારે સાંભળવાનું છે. ઉભા રહેજો. કશ્યપ એટલે કાચબો. બરોબર છે. મત્સ્ય એટલે ઓકે. વરા એટલે ભૂલ તો બરોબર. જે શું નામ આપ્યું? સુવર. હા, ઓકે. હાલો આગળ. નરસિંહ અવતારમાં ભગવાને શું કર્યું હતું? હે? એ તો એનું રૂપ હતો, પણ એને કર્યું હતું શું? ભક્ત હતો. હવે થોડી રહેવા દઈએ, એની ચર્ચા પણ કરી લઈએ. પ્રહલાદજીના પિતા ભગવાનના નામના પૂર્ણ વિરોધી હતા કે કોઈ મારા રાજ્યની રાજા હતા કે મારા રાજ્યમાં ક્યારેય કોઈ પણ ભગવાન નામનું લેવું ન જોઈએ. પ્રહલાદજી શું કરતા? ભગવાનની ભક્તિ કરતા, હરિનામ લેતા. હવે એમના પિતાશ્રી એમને બહુ નામ ન લેવા માટે બહુ પરિશ્રમ કર્યો, બહુ દુઃખ આપ્યું. પહાડથી એને ગડગડતો મૂક્યો, ગાંડા હાથીઓ પાસે મૂક્યો અને છેલ્લે થાકી ગયા જ્યારે એના પિતા, ત્યારે એક થાંભલો ઉભો હતો અને પુષ્કળ એમાં અગ્નિ એને ગજાવેલો, લાલ ઘૂમ કરેલો કે તારા ભગવાન આમાં પણ હોય? પ્રહલાદજી કે મારો ભગવાન સર્વત્ર છે. આપણે ભણ્યા ને હમણાં, સર્વ વિશ્વ રૂપે રમે, સર્વ વિશ્વમાં રહેલો. તારો ભગવાન આમાં હોતી છે? થાંભલા કે હા, મારો ભગવાન એમાં પણ છે. તો બસ ભાઈ, તો તે થાંભલામાંથી કોણ પ્રગટ થયું? નૃસિંહ અવતાર. હા, રેડી, ઓકે. આગળ. વામન અવતાર. વામન અવતાર એટલે નાના બાળ વામન. વામન એટલે છોટું. આપણે તો ખબર જ ઘણા નીકળતા આ વામન રૂપ નીકળે, બોલી છે દવાઈ છે. આગળ. હા, હવે આટલું બોલ્યો 98 દિન. એક વાર શ્રી રામ અવતાર. આપણે હંમેશા આગળ કાલે ઓલા રવિવારે શું કીધું હતું? ગમે શબ્દ બોલતા પહેલા ભગવત નામમાં શ્રી લગાડવાનું. શ્રી રામ અવતાર, પછી ભગવાન શ્રી રામ, પછી ભગવાન, હજી પરશુરામ બોલ્યા. શ્રી નો ભગવાન પરશુરામ આ છે. પછી હવે બધાને આવડી ગયું શ્રી કૃષ્ણ અવતાર. આ 10 અવતાર આપણા આગળ આપણે અભ્યાસ કરી લીધો. બુદ્ધ અવતાર. આ બુદ્ધ અવતાર ક્યાં ધર્મમાં રહેલો છે? બુદ્ધ ધર્મ. કોણ ધર્મના અનુયાયીઓ કોણ હોય ખબર છે? જૈન લોકો. જૈન દેરાસર બને છે ને, આપણે ગિરનારમાં છે જૈન દેરાસર. જૈન વ્યક્તિઓ બુદ્ધ ભગવાનને મેજોરિટી માનતા હોય છે. પછી આવી ગયું? બાકી છે. સરસ. બધાને 10 અવતાર તો રહી ગયા, મુખ પાઠ થઈ ગયા. સરસ. હવે આજે આપણે થોડો
મંગલાચરણ નું તમે પાછી આ પુસ્તક કાઢો, એક ઓર મંગલાચરણ લઈ આવી, પૂરું કર્યું બસ. આ છે આનું પેલું કાઢો, પેલું મંગલાચરણ નું. બસ 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 હવે મારે પૂછવું છે તમને એમાં કે પહેલો શ્લોક છે ચિંતા સંતાન અંતારો યત્પાદામ ગુજરેન વહ સ્વ્યાનાંતાન નિજાચાર્યન પ્રણમામિ મૌન. આ કોને વંદન કરે છે પહેલા શ્લોકમાં? તમારા પુસ્તકમાં લાયેલું છે. ચોરી કરતા આવડે તો ઉપર બધું ચોરી બતાવેલી છે. હાલો ચોરીનો કહી દો તમે. ઉપર ટાઇટલમાં બતાવેલ છે, પણ તમારે ઊંચું હાથ કરીને બોલવાનું છે કે આ પહેલા શ્લોકમાં કોને વંદન છે. વાંચો, ચોરી કરો, પ્રયત્ન કરો, વિચારોને આપણે વિકાસ કરવો છે. આપણે રેડીમેડ નથી લેવું. મમ્મી રેડીમેડ બનાવી દે, ખાઈ લે ત્યારે શીખાય ભાજી કેમ બને. હે ભૂખ નથી ભાઈ, આપણે ભાઈ નવા વિદ્યાર્થી આવી જશે કાલે, આવતા રવિવારે ભૂખ આવી જશે. કેટલા આત્મહત્યા થયા? સરસ 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 સરસ. બોલો જી ભાઈ. આચાર્ય ચરણ નું નામ શું છે? આચાર્ય ચરણ તો ખરું, પણ આચાર્ય કોણ કહેવાય? આપણા મુખ્ય આચાર્ય કોણ? હા, મહાપ્રભુજીને પહેલા વંદન કરેલો. પહેલા શ્લોકમાં કોને વંદન છે? મહાપ્રભુજી. બોલો જી આખો શ્લોક પહેલો. ચિંતા સંતાન અંતારો યત્પાદામ ગુજરેન વહ સ્વ્યાનાંતાન નિજાચાર્યન પ્રણમામિ મુહુર્મુહુઃ. રેડી, બસ. હવે બીજો શ્લોક હું બોલું છું. યદનુગ્રહતુ જંતુ સર્વ દુઃખાતિ ગોભવત તમહં સર્વદા વંદે શ્રીપદ વલ્લભ નંદનમ. આ બીજો શ્લોકમાં કોને વંદન કરેલું છે? બીજા શ્લોકમાં કોને વંદન છે? ચોરી કરો. બે સ્વરૂપને વંદન છે. ભાઈઓ એકલો હિટ આપી દો. બીજા શ્લોકમાં બે સ્વરૂપને વંદન છે. ક્યાં ક્યાં બે સ્વરૂપને? બોલો. ગોપીનાથજી અને વિઠ્ઠલજી. હા, શ્રી બોલવાનું. હા, બીજા શ્લોકમાં ગોપીનાથજી અને શ્રી વિઠ્ઠલનાથજીને વંદન છે. પણ આપણે ખબર કેમ પડે? આમાં કઈ ચોરી અંદર તો કરતા આવડતી જોઈએ ને. હે, કોઈ પણ શ્લોક હોય એમ કે જો આમાં તો નિજાચાર્ય હતું, એ ચોરી હતી આપણી. એ નિજના આચાર્ય હતા. નિજ એટલે આપણે. આપણા આચાર્ય કોણ? તો કે છે મહાપ્રભુજી. તો બરોબર, બીજી એ ચોરી લઈ ગઈ. બીજા શ્લોકમાં કઈ રીતે આપણે સાબિત કરીએ કે આ વિઠ્ઠલનાથજી અને ગોપીનાથજી છે? શ્રીમદ વલ્લભ. હા, શ્રીમદ વલ્લભ નંદનમ એટલે વલ્લભના પુત્રો. વલ્લભના બે પુત્રો ક્યાં ક્યાં? ગોપીનાથજી અને વિઠ્ઠલજી. બરોબર, ગોપીનાથજી અને ગુસાઈજી ને વિઠ્ઠલનાથજી બે ને. તો તો શ્રી ગુસાઈજી અને શ્રી વિઠ્ઠલનાથજી કોણ કોણ? હે, શ્રી ગુસાઈજી એવો શબ્દ આવે છે અને શ્રી વિઠ્ઠલનાથજી આવે છે. બે એક જ છે. અરે વાહ, જો આવડી ગયું રમણીભાઈ. હો, બે એક જ છે. ગોપીનાથજી, શ્રી ગોપીનાથજી અને શ્રી વિઠ્ઠલનાથજી કોના પુત્ર? મહાપ્રભુજીના. ગોપીનાથજીને કેટલા પુત્ર છે? કોને આવડે છે એનું નામ? ઊંચો હાથ કરે. બોલો ભાઈ, આવડે? લખ્યું તો તમે તો માતો લખજો. ગોપીનાથજીના પુત્રનું નામ તમે બોલો ભાઈ. શ્રી પુરુષોત્તમલાલજી. બરાબર છે. શ્રી ગુસાઈજીને કેટલા પુત્રો? પછી બધા આવડી ગયું. સાતેના નામ આવડશે. આમાં આપણે આવે છે. નથી કરું આજે નથી કરતું, પછી કરતું જોઈએ. ખાલી સાતના નામ બોલો જે કોઈ બોલતું હોય તો. શ્રી ગિરધરજી, શ્રી ગોવિંદરાયજી, શ્રી બાલકૃષ્ણજી, રઘુનાથજી, શ્રી યદુનાથજી, શ્રી ઘનશ્યામજી. કેટલા થયા? 6 થયા.
7 હતા ને? હજી એક બાકી રહી ગયા. ક્યાં બાકી રહી ગયા? શ્રી ગોકુલનાથ. હા, તો મેં તમને એક ક્યુ આપ્યું હતું કે કઈ રીતે યાદ રાખવું, ખબર છે? જય શ્રી ગિરધર, જય શ્રી ગોવિંદ, જય શ્રી બાલ કૃષ્ણજી, શ્રી ગોકુળપતિ, શ્રી રઘુપતિ, શ્રી રઘુપતિ ઘનશ્યામ. આવી ગયું તમારા ઘરમાં હશે પુસ્તકમાં. પાઠ મમ્મી પપ્પા સાંજે રોજ બોલતા હોય આ હોય. હા, રેડી? હવે આપણે ત્રીજો શ્લોક લઈએ. બસ બસ રેડી. હું છે ત્રીજા શ્લોકમાં અજ્ઞાન તિમિરાન દસ્ય જ્ઞાનાંજન શલાકિયા ચક્ષુરુન મીલિતમ એન તસ્મે શ્રી ગુરવે નમઃ. આમાં કોનું વંદન કર્યું છે? ગુરુ. ગુરુ એટલે કોણ? હા, શિક્ષા. આપણને જે શિક્ષા આપે છે. શિક્ષા એટલે શિક્ષા. આપણને અત્યારે જે દીક્ષા આપી રહ્યા છે, બ્રહ્મ સંબંધ આપી રહ્યા છે, એ દીક્ષાદાતા જેને કહેવાય, એ દીક્ષાદાતા ગુરુને અહીંયા વંદન ત્રીજા શ્લોકમાં કરે છે. બરોબર સમજાઈ ગયું? અહીંયા ચોરી ક્યાં કરવાની છે? ગુરવે નમઃ. ગુરુવે એટલે આપણા દીક્ષાદાતા ગુરુ. આપણા મુખ્ય ગુરુ કોણ? શ્રી વલ્લભ. ઓકે, આપણા મુખ્ય ગુરુ અને ગુરુ દ્વાર આપણા જે અત્યારે જેને બ્રહ્મ સંબંધ રવિ બાવા આપ્યો હોય તો રવિ બાવા થાય, બીજા કોઈ બાળકો હોય વિશાલ બાવા આપ્યો હોય તો વિશાલ બાવા આપણા ગુરુ થાય, પિયુષ બાવા આપ્યો હોય તો પિયુષ બાવા આપણા ગુરુ થાય. જે કોઈ આપણે દીક્ષા આપી એ આપણા ગુરુ છે અને મુખ્ય આપણા ગુરુ શ્રી વલ્લભ છે. હવે ચોથો શ્લોક, પાંચમો શ્લોક. ચતુર્વિશ્ય ત્રિવેશ તથા ષડભે વિરાજતે યુજો પંચધાર દિવ્યમ. આમાં કોનું વંદન છે? રહી ગયું? હા. નમામિ હૃદયે શ્વેશે લીલાક્ષિરાબ્ધિસાય નમઃ લક્ષ્મી શસ્ત્ર લીલાભી શે વિમાનમ કલાનિધમ. આમાં કોનું વંદન છે? બોલો બોલો. લક્ષ્મી નથી. લક્ષ્મી આ શબ્દ છે ને, લક્ષ્મી એની નીચે. હા, લક્ષ્મી સહસ્ત્ર લીલાભી. સહસ્ત્ર એટલે હજારો. હજારો બ્રજ ભક્તો. લક્ષ્મીજી એટલે અહીંયા બ્રજ ભક્તો છે. હજારો બ્રજ ભક્તોથી કોણ સેવાયમાન છે? કોણ સેવાયેલા છે? ઘેરાયેલા છે. સેવાયેલા મતલબ ઘેરાયેલા છે. કોણ છે? શ્રી કૃષ્ણ. આ કોને વંદન છે? કીધું ને કે નમામિ હૃદયે શેષે લીલાક્ષિરાબ્ધિસાય નમઃ લક્ષ્મી શસ્ત્ર લીલાભી સેવ્યમાનમ કલાનિધમ. એવા કલાના નિધિ છે. કોણ કલાના નિધિ? શ્રી કૃષ્ણ. એમને વંદન છે. આ ચોથો ને પાંચમો શ્લોક ભગવત વંદન છે, ભગવાનને વંદન છે. હવે પાંચમા શ્લોકમાં શું આવે છે? ચતુર્વિશ્ય ત્રિવિશ તથા ષડભે વિરાજતે યોશો પંચધાર દિવ્યમ. આમાં કોને વંદન છે? વંદન નથી આમાં. હવે તમને કહી દઉં. આમાં કઈક નિર્દેશ કરી રહ્યા છે કે આ શબ્દ ક્યાંથી આવ્યો. ત્રણ વખત ચતુર્વિશ્ય. આ શબ્દ શ્રીમદ ભાગવત નો આખો સાર, 10મા સ્કંદનો આખો સાર અહીંયા આ શબ્દમાં રહેલો છે. કેવા ભગવાન કેવા છે? ભાગવતની 4 પહેલી લીલા જન્મ પ્રકરણ, પછીની 4 લીલા તામસ પ્રકરણ, પછીની 4 લીલા અને ત્રિવિશ તથા 3 લીલા ષડભે વિરાજતે 6 ગુણો વાળા પંચધાર દેવ. આમાં 5 પ્રકારે મારા હૃદયમાં પ્રભુ પધારે. આ શબ્દ ભાગવતમાંથી સંપૂર્ણ ભાગવત. આ એક આટલો પાઠ કરીએ ને આપણે આ 2 શ્લોકનો એટલે ભાગવતનો પાઠ બરાબર થાય. એટલે રોજી આ તો આપણે કરવું જ જોઈએ. બરોબર છે? મંગળાચરણ આખું કમ્પ્લીટ સમજાઈ ગયું? હવે હું પ્રશ્ન પૂછું, જવાબ આપશો ને? ચાલો. ત્રીજા શ્લોકમાં કોને વંદન છે? હાથ ઊંચો કરવાનો છે બધાને, જેને આવડે છે. ત્રીજા શ્લોકમાં કોને વંદન છે? કોને વંદન છે? ગુરુને. ક્યાં ગુરુને? હા, જે દીક્ષા આપી બ્રહ્મસભાએ ગુરુને વંદન છે. સરસ. પહેલા શ્લોકમાં કોને વંદન છે? હવે તો મોઢે આવડી જવું છે. કદાચ નીચે કરો પણ વાંધો નહીં. હાલો બસ ટૂંકું કરી નાખો એટલે બધા આવી જાય. ઝૂમ ઓછો કરી નાખો. બસ રેડી.
બસ. પહેલા શ્લોકમાં કોને વંદન છે? ઉપર લઈ લો. અચ્છા, શા માટે મહાપ્રભુજીને વંદન છે ખબર પડી? વાત આવડે છે? બોલજી મંગલા, એ પહેલો શ્લોક બોલજી. चिंता संतान अंतारो यदपाद पूजनेन શિયા श्रीयातान નિજાચાર્ય નિજાચાર્ય પ્રણમામિ. નિજાચાર્ય શબ્દ છે ને? નિજાચાર્ય એટલે પોતાના આચાર્ય, એટલે મહાપ્રભુજીને વંદન છે. સરસ. છેલ્લા બે શ્લોકમાં, છેલ્લા બે તો નહીં પણ આનો નહીં, ચોથા શ્લોકમાં કોને વંદન છે? ચોથા શ્લોકમાં, આ શ્લોકમાં કોને વંદન છે? પાઠથી ચોથો શ્લોક જ આવડે છે? આવાથી लक्ष्मी सहस्त्र लीलाभि सेव्यमानं कलानिधिं ચતુર चतुर्भिश्च 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 નમામિ. हृदये शेषे लीलाक्षीराट दिशायनं लक्ष्मी सहस्त्र लीलाभि सेव्यमानं कलानिधिं. કોને વંદન છે? ભગવાન શ્રી કૃષ્ણ. આ શબ્દ ક્યાંથી આવ્યો? ભાગવતમાં. હજારો ભક્તો સાથે ઘેરાયેલા ભગવાન છે, એના એ સેવ્યમાન છે, એમને હું વંદન કરું છું. છેલ્લો શ્લોક કયા ગ્રંથમાંથી આવ્યો? કયા શાસ્ત્રમાંથી આવ્યો? હા, ભાગવત. શ્રીમદ ભાગવત. ભગવદ ગીતા એ કૃષ્ણએ ગાયેલી ગીતા છે. કૃષ્ણના મુખેથી જે ગવાયેલી એની ગીતા કહેવાય છે. એટલે શ્રીમદ ભગવદ ગીતા પણ બોલાય છે. અને એમાં ભક્તિ યોગ, જ્ઞાન યોગ, કર્મ યોગ, જે જીવન જીવવા માટે શું જરૂરી છે એ શ્રીમદ ભગવદ ગીતામાં કહેવામાં આવ્યું છે. અને ભાગવત છે એ પ્રભુની લીલા છે. બધી તમામ પહેલા અધ્યાયથી 12મા સ્કંદ સુધી બધી ભગવાનની લીલા છે. ભગવાન બધી રીતે આપણા હૃદયમાં બિરાજવું જોઈએ. ખાલી આપણે શું કરીએ છીએ? ગોકુળનો કૃષ્ણ, વ્રજનો રાજા આપણે સેવ્યમાન બનાવી રહ્યા છીએ. પ્રભુને સંપૂર્ણ સમજવા જોઈએ. ત્રીજા ગ્રંથથી પ્રભુની બધી લીલા ચાલુ થઈ જાય છે ને 10મા ગ્રંથ સુધી આ પ્રભુની 10 વિધ લીલા, જે આપણે 10 વિધ જોયું ને અવતાર, એ બધા અવતાર ક્યાં રહેલા છે? વ્રજ તો ખરું, આ કયા ગ્રંથમાં 10 અવતાર રહેલા છે? શ્રીમદ ભાગવતજીમાં. ભાગવતજીમાં એટલે તો ચાલશે. આ ભાગવતજીની 10 અવતાર કથા છે, એ ભાગવતમાં રહેલી છે. અને 10 અવતાર વાળો કૃષ્ણ, એક વાળો કૃષ્ણ નહીં, નકર તો ગોકુળનો ગોવાળ થઈ જશે. જ્યારે ગોકુળના કૃષ્ણને ખાલી આપણે સેવ્યમાન બનાવશું ને તો એક પક્ષે આપણે ભગવાનને વાત કરી. ભગવાનનું મહાત્મ્ય જ્ઞાન ન જાણ્યું, ભગવાનનું સ્વરૂપ જાણ્યું, આપણે સેવ્યમાન બનાવ્યા ભગવાનને, પણ મહાત્મ્ય નહીં જાણતો તમારો ભગવાન કેવો તો એ ખબર નથી. તો ગોકુળમાં તો એક બાળક તરીકે પોતાનું પ્રાગટ્ય ચરિત્ર છે. અને એમાં તો માખણ ચોરી કરી, દાન લીલા કરી, માન લીલા કરી, રાસ લીલા કરી. તો કૃષ્ણ એક પક્ષી સર્વોત્તમ કૃષ્ણ છે. એટલા માટે આપણે કૃષ્ણને 10 અવતાર તરીકે પ્રગટ બતાવ્યા છે. અને એ બધે ભાગવતની અંદર એ લીલાનું વર્ણન છે. સરસ. હવે આપણે કેટલો ટાઈમ છે? 11:10:54. હા. હવે એક નવો આજે મંગળાચરણ રહી, 6થો શ્લોક છે. બધા પુસ્તક ખોલો. કાલે પુસ્તક આપણે થોડા સેટ લેતા હતા. હવે એમાં કાંઈ વાંધો નહીં, આપણે મારી પાસે પુસ્તક છે ને, હું બોલું પછી તમે જીલજો બધા. શ્રી ગોવર્ધનનાથ પાદ યુગલમ, એટલું બોલો. શ્રી ગોવર્ધનનાથ પાદ યુગલમ, હૈયં ગવીનં પ્રિયં, હૈયં ગવીનં પ્રિયં,
नित्यं श्रीमङ्गलाधिपम् सुखकरं श्रीविठ्ठलेशं मुदा श्रीमद्पार्वतीश गोकुलपति श्री गोकुलेन्द्र विभुम् श्रीमन्मथमोहनं नटवरं श्रीबालकृष्णं भजे श्रीबालकृष्णं भजे આપણું બીજું મંગલાચરણ છે. આજે આપણે શું શું અભ્યાસ કર્યો પહેલા તો એ જાણી લઈએ. કોઈ બોલશે ક્રમવાર કે પહેલા શું કર્યું, પછી શું કર્યું, પછી શું કર્યું? બરોબર, આવતું બોલી ના, તારે તો અવાજ છે. બોલો, શું કર્યું પહેલા? પછી આપણે ગાયું. શું ગાયું? હા, પ્રાર્થના કર્યો, બાળ ગીત કર્યો. પછી આપણે કેના દર્શન કર્યા? 10 અવતારના. પછી પાછું આપણે શું રિપીટ કર્યું? મંગલાચરણ. હા, મંગલાચરણ રિપીટ કર્યું. હવે આજે એક નવો આપણે વિષય લઈએ છીએ. કૃષ્ણ ભક્તિ પરમ કલ્યાણકારક શા માટે છે? ભક્તિ તો અનેક પ્રકારની છે. કૃષ્ણની ભક્તિ શા માટે? કોઈ આપણે પ્રશ્ન કરે કે તમે એમાં નહીં હોય, એ પુસ્તકમાં નહીં હોય, એમાંથી કરવું તો એમાંથી કરીએ, એમાંથી જ લઈ લો. એમાંથી જ કરીએ. આગળ નહીતર પછી બાબાએ ચાલુ કર્યું છે એમાંથી? પ્રવેશિકા જેની પાસે હોય એ ખોલો. પાનું પહેલું છે. ખોલી લીધું બધાએ? આનું પહેલું મંગલાચરણ છે. એમાં પણ મંગલાચરણ છે. આ મંગલાચરણ કાયમ કેમ આવતું છે? એટલે કઈક કરીએ ખબર છે. સવારમાં આપણે મંગલાચરણ બોલ્યા, આ નવું પુસ્તક ખોલ્યું તો પણ મંગલાચરણ બોલ્યા. શા માટે? જ્યારે આપણે કંઈક શરૂ કરતા એટલે એ દરરોજ બોલવું જોઈએ. હા, જ્યારે કોઈ પણ નવો વિષય આવ્યો, આપણો વિષય હવે ચેન્જ થયો. અત્યાર સુધી આપણે જે અભ્યાસ કર્યો આપણો અલગ વિષય હતો. આજે નવા પુસ્તકમાંથી નવા વિષય ઉપર જવું છે તો વિષય પહેલા આપણા હૃદયમાં આપણા પ્રભુનું સ્મરણ હોવું જોઈએ. એટલા માટે મંગલાચરણ પ્રથમ આવે છે. પાનું પહેલું કાઢો. નમો ભગવતે તસ્મૈ કૃષ્ણાય અદ્ભુત કર્મણે રૂપ નામ વિભેદેન જગત ક્રીડતી યો યતઃ. જગતમાં જેટલી વસ્તુ છે, આકાર, રૂપના અને આકારના અને નામના ભેદથી શ્રી કૃષ્ણ પોતે જ બને છે અને તેમાં પીડા કરે છે. આવા અદ્ભુત કર્મવાળા ભગવાન શ્રી કૃષ્ણને નમન હો. અહીંયા મેં તમને વાત કરી, આપણા કાવ્યમાં પણ આવી ગયું કે વિશ્વ રૂપે વિશ્વમાં વસી રહ્યો છે કૃષ્ણ. ઓલું કાવ્ય કાઢો તો કાવ્ય બાલ ગીત આપણું સવારે પ્રભાત ઉપર લઈ લે. બસ આટલું બધું વિશ્વ એનું વિશ્વ રૂપે રમે. અહીંયા આ શબ્દનો ગુજરાતી શબ્દ આમાં લખેલો છે, બધું વિશ્વ એનું અને વિશ્વ રૂપે. અહીંયા પણ ભગવાને શું કીધું છે? જગતમાં જેટલી વસ્તુ છે, રૂપ આકાર, રૂપને આકારવાળી અને નામના ભેદથી એ કૃષ્ણ પોતે જ બન્યા છે.
હવે આપણે પ્રશ્ન થાય કે કૃષ્ણ રૂપ ને આકારના ભેદથી કૃષ્ણ બન્યા છે. કૃષ્ણ જ બન્યા છે. કોણ છે? આપણે મેં કેમ કીધું? વિશ્વ રૂપે તમારા બધાના ઉરમાં એ બિરાજે, હૃદયમાં બિરાજે. તો ભગવાન આપણામાં પણ પધાર્યા, આપણા રૂપે પણ ભગવાન છે અને આકાર અને સ્વરૂપ છે. આકાર કોઈ પણ હોય તો પણ આ પુસ્તક છે તો આમાં પણ પ્રભુ બિરાજે. આપણને નથી દેખાતું કે આપણી કામી છે, પણ વાસ્તવિક દરેક કણમાં છે ને, કણમાં પ્રભુ વસે છે. તો કણ એટલે પથ્થરનો કોઈ પણ કણ ગણો, પંખો ગણો, ટેબલ ગણો, બધા ભગવાન છે. વિશ્વ રૂપે જે રહેલા છે. એટલે અહીંયા પહેલા શ્લોકનો અર્થ છે કે જગતમાં જેટલી વસ્તુ છે તે શ્રી કૃષ્ણ પોતે જ બને છે અને તેમાં ક્રીડા કરે છે. આવા અદ્ભુત કર્મવાળા ભગવાન શ્રી કૃષ્ણને નમન હો. નમો ભગવતે તસ્મે કૃષ્ણાયા અદ્ભુત કર્મણે રૂપ નામ વિવેદે જગત ક્રીડિતિયો હતા. આ શ્લોક બોલતા આવડશે? હું બોલાવું? નમો ભગવતે તસ્મે. આખું ફરીવાર વાક્ય બોલો. હવે મને એમ કે અડધું તમને બોલશો, પણ તમે મારા પહેલા ઉતાવળ આપતા થઈ ગયા, એટલે મારા કરતા બધા હોશિયાર છો. નમો ભગવતે તસ્મે કૃષ્ણાયા અદ્ભુત કર્મણે રૂપ નામ વિવેદેન જગત ક્રીડતિયો યત. આવા અદ્ભુત કર્મવાળા રૂપ નામના ભેદથી સકલ જગતમાં વ્યાપ છે. જગત રૂપે પણ પ્રભુ છે. આ જગત પણ કોના રૂપે છે? પ્રભુ રૂપે. આપણે પણ કોણ છીએ? પ્રભુ રૂપે. એટલે જગતની જેટલી વસ્તુ છે, આકારથી, નામથી, રૂપથી, એમાં બધી કૃષ્ણ જ રહેલા છે. એવા અદ્ભુત કર્મવાળા કૃષ્ણને નમન હો. અહીંયા ભગવાન શ્રી કૃષ્ણની વ્યાપકતા બતાવી છે. અને વ્યાપકતા શા માટે બતાવી છે? આપણા ઘરમાં ઠાકોરજી બિરાજી છે, તો બ્રજમાં જ ખાલી ઠાકોરજી હોય તો આપણા ઘરમાં આવે જ ક્યાંથી? બધા તમે અહીંયા છો, તમારા ઘરે નથી. તમે અહીંયા છો તો મમ્મી પપ્પા પાસે નથી, અને જ્યારે જ્યાં જશો તો અહીંયા નહીં હો. આપણે તો એક જગ્યાએ આપણે રહી શકીએ. કૃષ્ણ કેવા છે? બધી જગ્યાએ વ્યાપક છે. બ્રહ્મ જેને કહેવામાં આવે છે. બ્રહ્મ, પરમાત્મા અને ભગવાન. ભગવાનના કેટલા નામ? 3 નામ. ઈશ્વર ખરું, બ્રહ્મ સર્વ વ્યાપક છે, પરમાત્મા આપણા હૃદયમાં ગીતાજીનો સાર છે, આપણા હૃદયમાં રહેલા છે, અને ભગવાન ભાગવતમાં જે સાકાર સ્વરૂપે આપણને જે દેખાઈ રહ્યા છે એ ભગવાન શબ્દથી. ભગવાનના 3 શબ્દો ભગવાનના નામના છે: બ્રહ્મ, પરમાત્મા અને ભગવાન. એક અંતર્યામી તરીકે પણ હોય છે આપણા હૃદયમાં. પણ આ 3 શબ્દને આપણે સમજવા જોશે, કારણ કે કૃષ્ણને તો જ આપણે સમજી શકીશું. કૃષ્ણ વ્યાપક છે એટલે આપણી ઘેરે છે. જો વ્યાપક ન હોત તો એક જગ્યાએ એક મંદિરમાં જ બેઠા હોત. તો મંદિરમાં હોત તો આપણી ઘરે ન હોત, આપણી ઘરે હોત તો. અને વ્યાપક રૂપે અને સર્વના અંતર્યામી તરીકે, આત્મા તરીકે, પરમાત્મા તરીકે આપણા હૃદયમાં પણ બિરાજે છે. એટલે ભગવાનનું એક રૂપ બ્રહ્મ છે. એ વ્યાપક હોવાને કારણે જગતમાં સર્વ જગ્યાએ જળ, ચેતન બધામાં ભગવાન રહેલા છે. એટલે કોઈ વનસ્પતિને આપણે તોડતા પહેલા, કોઈ છોડને ઉખેડતા પહેલા વિચાર કરવો પડે આપણે. એમાં પ્રભુ રહેલા છે. કારણ વગરનું કોઈ છોડ, કોઈ વનસ્પતિ, બગીચામાં ફરવા જાય આપણે અને સારું ફૂલ જોઈએ તરત તોડી લઈ તો વિચાર કરવો છે કે આમાં પણ ભગવાન તો રહેલા છે. માલીને પૂછ્યા વગર, અધિકારીને પૂછ્યા વગર કોઈ વસ્તુ તોડાય નહીં. આ ગુણ આપણામાં પણ હોવો જોઈએ. ફરવા જાય ત્યાં પછી લખવું પડે છે કોઈ વસ્તુ તોડતા નહીં. બોર્ડ વાંચીને આપણે જાય તોય તોડી લઈએ છીએ તો અપરાધ આપણને કહેવાય. પૂછ્યા વગર કોઈ વસ્તુ. એટલે સર્વ જગતમાં સર્વ રૂપે ભગવાન રહેલો છે. અને એ રીતે અહીંયા પહેલા શ્લોકમાં આપણને એ બતાવી એવો અદ્ભુત કર્મવાળા, એવી લીલાવાળા પ્રભુ કૃષ્ણને નમન છે. એટલે તો વ્યાપક હોવાને કારણે આપણી ઘેરે આવે છે. પછી આપણી ઘેરે ખાલી આવે જ છે એટલું બ્રહ્મ રૂપે છે. જો ખાલી હોત તો બ્રહ્મને તો કઈ આકાર નથી. બ્રહ્મ એટલે વ્યાપક. આકાશને આકાશ છે, ઉપલા આકાશ. જ્યાં જોવો ત્યાં આકાશ. સમુદ્રને કિનારે ફરવા જાઓ, આમ સમુદ્ર જોવો તો તમને દૂર દૂર ખાલી સમુદ્ર દેખાય, પછી કઈ દેખાય? વ્યાપક છે, એનો કોઈ આકાર નથી. તો આપણે ઘરે તો આકાર વાળું રૂપ આવ્યું.
બાલકૃષ્ણજી હોય, મદન મોહનજી હોય, ગોરધનનાથજી હોય, તો કેમ આવ્યું? સાકાર રૂપે કૃષ્ણ આપણી ઘેરે પધાર્યા છે. એટલે બ્રહ્મમાંથી પરમાત્મા બન્યા અને પરમાત્માથી ભગવાન બન્યા ને એટલે આકાર આવ્યો. ભગ એટલે 6 વસ્તુ. 6 એટલે ધર્મ, વીર્ય, યશ, શીલ, જ્ઞાન, જેને ધારણ કર્યું, જે આકાર રૂપે આવ્યા એટલે આપણી ઘરમાં આવ્યા છે. અને બ્રહ્મને તો કાંઈ લેવા દો, એને ખાવું નથી, પીવું એને ખબર નથી, વ્યાપક છે એને શું હોય. પણ આપણી ઘેર આપણા ભગવાનને ભૂખ લાગી છે. કેમ ભૂખ લાગી? કે ભગવાન વિના ભગ 6 વસ્તુ ધારણ કરી અને રૂપ ધારણ કર્યું ને એટલે આપણા ભાવથી આપણા પ્રભુને આપણે પ્રસાદ, આપણે સામગ્રી ધરાવીએ છીએ, જગાડીએ છીએ, ઓઢાડીએ છીએ. એવા અદ્ભુત કર્મવાળા દરેક વ્યક્તિના મનોરથને પૂર્ણ કરવાવાળા ભગવાન શ્રી કૃષ્ણને નમન છે. સાહેબને કે સંસ્કૃત લેવું તો બોલે નહીં, મારો પીરિયડ પૂરો થાય છે આજે. આજે આપણે એટલું જ મંગલાચરણ લઈશું. જયતિ વલ્લભાચાર્યો જયતિ શ્રી વિઠ્ઠલેશ્વર પ્રભુ શ્રીમાન પુરુષોત્તમસ્ય તસ્ય નિર્દિષ્ટા પુષ્ટિ પદ્ધતિ જયતિ. અહીંયા મહાપ્રભુજી શ્રી વલ્લભાચાર્યનો જયતિ શ્રી વલ્લભાચાર્યો. કોનો જય છે? શ્રી મહાપ્રભુજીનો. ત્યાર પછીના શ્લોકમાં પછી છે વિઠ્ઠલનાથજીનો જય, ક્લેશ્વર પ્રભુ ગુસાઈજીનો જય, પછી પુરુષોત્તમ જીનો જય હો, પુરુષોત્તમજીનો. પછી છે આ સર્વે આચાર્યો દર્શાવેલા પુષ્ટિ ભક્તિ માર્ગનો પણ જય છે. અહીંયા વલ્લભાચાર્યજીનો, શ્રી વિઠ્ઠલનાથજીનો, શ્રી પુરુષોત્તમજીનો અને એમણે દર્શાવેલો જે આપણો ભક્તિ માર્ગ, પુષ્ટિ માર્ગ છે એની પણ જય હો. આ સર્વની જય બોલાવતો આ શ્લોક છે. શા માટે આવું લખવું પડે છે? કારણ કે કોઈ પણ ધર્મમાં કે કોઈ પણ સબ્જેક્ટમાં જ્યારે જાય ત્યારે સબ્જેક્ટના જે રચયિતા હોય એનું અનુસંધાન આપણે હોવું જોઈએ. તમે પુસ્તક સ્કૂલમાં ભણો છો તો લેખકનું નામ હશે ને પુસ્તકમાં, કે નવનીત પ્રકાશન દ્વારા કે ફલાણા લેખક ફલાણા. એ લેખક એમ અહીંયા આપણા પુષ્ટિ સંપ્રદાયના પ્રાગટ્ય સ્વરૂપ કોણ છે? જય શ્રી કૃષ્ણ. એટલે આપણા પુષ્ટિ માર્ગના સ્થાપક પ્રકાશક કોણ કોણ છે? શ્રી મહાપ્રભુજી, શ્રી વિઠ્ઠલરાજજી, ગોપીનાથજી, ગોપીચંદ્રલાલ, પુરુષોત્તમલાલજી અને એમને જે બનાવેલો સંપ્રદાય ભક્તિ માર્ગ, પુષ્ટિ ભક્તિ માર્ગ અને પુષ્ટિ ભક્તિ સંપ્રદાય. જે વ્યવસ્થિત ગોઠવણ છે એને સંપ્રદાય કહેવાય. એટલે આ રીતે બીજા શ્લોકમાં આચાર્યજીને વંદન છે, ગુસાઈજીને વંદન છે અને ત્યાર પછી એમણે બતાવેલા પથને એટલે કે પુષ્ટિ પથને આપણે વંદન કરીએ છીએ. આજનો વિષય એટલો આપણે પૂર્ણ કરશું. અચ્છા, હા હા. આપણે 3 લીલાનો અભ્યાસ કર્યો. કઈ 3 લીલા? હવે રિપીટ કરીએ. બાબાએ બહુ આગળ જવાની ના પાડી છે. ધીમે ધીમે ડોઝ આપો. બરોબર છે? કઈ લીલા? બોલો. ઇન્દ્રદમન, નાગદમન, દેવદમન. હવે ઇન્દ્રદમનમાં શું થયું? ઇન્દ્રનો અહંકાર ભંગ કર્યો. ઇન્દ્રનો અહંકાર, અહમ જેને કહેવામાં, એનો નાશ કરવા માટે ભગવાને ઇન્દ્રદમનની લીલા, જે ગોવર્ધન લીલા પણ કહેવામાં આવે છે, કરી. અને એની પહેલા આપણે દેવદમન કરી. દેવદમનનું પ્રાગટ્ય ક્યાં થયું છે? બ્રજમાં. કઈ જગ્યાએ? ગિરિરાજ પર્વતમાં. અચ્છા, હવે હું પ્રશ્ન પૂછું છું તમને. મેં લખી તમારામાં મોબાઈલમાં તો મોકલું હતું, બધાને મેળવ્યો છે. શ્રીનાથજીની ઉદ્ધવ ભુજાનું પ્રાગટ્ય ક્યાં પર્વત પર થયું? શ્રી ગોવર્ધન પર્વત પર. સૌ પ્રથમ ઉદ્ધવ ભુજાના કોણે દર્શન કર્યા? પ્રથમ દર્શન કોણે કર્યા? જેમ કોઈને જવાબ
પ્રથમ દર્શન કોણે કર્યા? ગોકુલવાસીઓ. હા, ગિરિરાજ પર્વત ઉપર આંગીઓર ના જે બધા હતા એટલે તે વ્રજવાસીઓ હતા એને સૌ પ્રથમ ઉદ્ધર્વ ભુજાના દર્શન કર્યા. શ્રી ભાગવતની કઈ લીલાની અનુભૂતિ કરાવે છે? ભાગવતમાં જેની લીલાનું વર્ણન છે, કઈ લીલાની અનુભૂતિ કરાવે છે? દેવદમનમાં કઈ લીલા આવે છે? દાન દેવદમન છે. આ લીલા કઈ છે? હા, ગોવર્ધન લીલાની યાદ કરાવે છે. આ ઉદ્ધવ પૂજાનું પૂજન વ્રજવાસીઓએ કઈ રીતે કર્યું? પૂજન તો કર્યું પ્રથમ, કઈ રીતે કર્યું? રોટી રોટા દાળ ભાત શાક બધું દેવું પેલા કે કઈ ખેડૂત તો કરે છે ને. પૂજા. પૂજન કઈ રીતે થાય? પેલા તો એક આપણે હોવું જોઈએ ને. આપણા મમ્મી એમ કે પૂજાનો થાળ લઈ આવો તો શું કરશું આપણે? પૂજનમાં હોય શું શું વસ્તુ? કંકુ, સ્વસ્તિક એટલે ચોખા, ફૂલ, પછી જલ અને દૂધ. દૂધ બધી જગ્યાએ ન હોય, પણ અહીંયા ગિરિરાજજી છે એટલે ગિરિરાજજીના લેવલ જોઈએ તો પ્રથમ ગિરિરાજજીનું પૂજન કઈ રીતે કરાય ખબર છે? ગિરિરાજજીનું પૂજન કઈ રીતે કરાય? આપણે ગિરિરાજ નાગદરામાં બ્રજમાં જાય તો ગિરિરાજજીના પર્વત ઉપર આપણે જઈએ બાજુમાં નીચે તો એનું પૂજન કરવાનું કે તો કઈ રીતે કરાય? દૂધથી સ્નાન કરીને. એ જવાબ બહુ સુંદર છે પણ અધૂરો જવાબ કહેવાય. સૌ પ્રથમ ગિરિરાજ બાવાની શિલા હોય ને, શિલા એટલે ખબર ને? ગિરિરાજજીની શિલાને પેલા જલથી સ્નાન કરાવે. પછી આપણે કઈ વસ્ત્ર હોય ને, કોરું પ્રસાદ કોઈ વસ્ત્રથી પહોંચવું પડે એટલે લૂછવું પડે. પછી પેલા જલથી, પછી દૂધથી, પછી પહોંચી, પછી ચરણામાં કંકુનું તિલક કરી, પછી ભોગ ધરી અને સ્વસ્તિક જે કઈ કરતા હોય કરીને પૂજન કરાય. આ રીતનું પ્રથમ પૂજન આપણે ગિરિરાજજીનું વ્રજવાસીએ ત્યાં કરેલું. એટલે પૂજનની રીત આ છે. પરવાનું દૂધે ધોઈ આપણે ભગવાનને ધરી દઈએ, નવડાવી દઈએ. પછી આપણા મમ્મી પપ્પા આપણે વાસી મોઢું દૂધવાળું હોય તો એમ કહે ને કે જાઓ મોઢું સાફ કરી નાખો. કે છે કે કોગળા કરી નાખો? કેમ કે છે? દૂધવાળું મુખ ખાલે આપણું તો દૂધે આપણે નવડાવી દઈએ. પછી ચીકાશ આવી જાય શરીરમાં બધી રીતે સુકાય તો પેલા દૂધે સ્નાન કરે, પેલા જલે સ્નાન કરે એટલે સ્વચ્છ કરે, પછી દૂધે કરે, પાછા જલે કરે, પછી તિલક કરે, પછી પૂજન જે કઈ નામ લે અને ભોગ ધરી અને આ રીતનું ગિરિરાજજીનું પૂજન થાય છે. મહાપ્રભુજીનું પ્રાગટ્ય કેવા કુંડમાંથી થયું? મહાપ્રભુજીનું પ્રાગટ્ય ખાને તો આવ્યો શબ્દ મને તો ખબર જ નહીં, બધાને ખબર હોવી જોઈએ જેનાથી આપણે દાદી જઈએ. હવે એટલું તો હિટ આપી તમને અગ્નિ તું બોલજે બેટા. આ તો બોલી મહાપ્રભુજીનો પ્રાગટ્ય ક્યાં કુંડમાં થયું? આપણે જેનાથી બળી છે ને અત્યારે અગ્નિકુંડમાંથી. કઈ કુંડમાંથી? હા, મહાપ્રભુજીનું પ્રાગટ્ય અગ્નિકુંડમાંથી થયું છે. સરસ. આંજોર ગામ ક્યાં પર્વતની તળેટીમાં આવેલું? આંજોર ગામ. પેલા તો આંજોર ગામ આવ્યું ક્યાં? વ્રજમાં. કોઈ બોલ્યું તો ખરું? ક્યાં પર્વત પાસે આવ્યું? ગોવર્ધન પર્વત પાસે. સંધુ પાંડે ક્યાં ગામના હતા? સંધુ પાંડે ક્યાં ગામના હતા? ગોકુલના નહીં? નહીં, આંજોરના હતા. સરસ. શ્રીનાથજીને રોજ દૂધ કોણ ધરાવવા જતું હતું? શ્રીનાથજીને દૂધ કોણ ધરાવવા જતું હતું? તારી જેવી કોઈ નામ તો હતું પણ કોણ જતું હતું?
નરો કોણ જાતું હતું? નરો. નરો કોની દીકરી? સંધુમાણીની દીકરી. કોની? સંધુમાણીની. હા, નરો રોજે ગિરાજી બાવાને દૂધ ધરાવવા જાતી. ગાય શ્રી ગિરિરાજી ના પર્વત ઉપર જઈને શું કરતી? દૂધ ક્ષણિક. હા, દૂધ સ્રવિત કરતી. સરસ. ભગવાનના 3 નામના છેલ્લા 3 અક્ષર દમન છે. એ ત્રણેયના નામ બોલવાના. ભગવાનના 3 નામ આપણે ભણી ગયા, એની પાછળ 3 શબ્દ દમન લખે છે. આગળના તમારે બોલવાના. આવડે છે? બોલજી. પછી બીજું નાગદમન. ત્રીજું ઇન્દ્રદમન. દેવદમન, નાગદમન અને ઇન્દ્રદમન. 3 ભગવાનના નામ પાછળ દમન શબ્દ લખ્યો. દમન એટલે શું? અહંકારનો નાશ કરો, દમન કરવું. દમન કરવું એટલે દબાવવું. તમારો અહંકાર હોય એને નિવૃત્ત કરવાને દમન કહેવામાં આવે છે. એમાંથી જે નરો ગિરિરાજ પર્વત ઉપર જઈને દૂધ આરોગીને આવતી હતી, એમાં થોડુંક લોટીજીમાં થોડુંક દૂધ હતું. કોણે માગ્યું હતું? બહુ તાવડો થઈ જાય. મારે બીજાને પૂછે, તને તો આવડે છે. કોણે બેટા? કોણે માગ્યું? શ્રી મહાપ્રભુજીએ. કોણે? નહીં, કોણે? હા, શ્રી તો હંમેશા બોલવું ઠાકોરજીના કે ગુરુદેવના શબ્દ આગળ. હવે ગિરિરાજ પર્વત ઉપર પ્રથમ 2 સ્વરૂપના મિલન થયા. ક્યાં સ્વરૂપના મિલન? ખબર? 2 સ્વરૂપ મળ્યા. આ બધી વાર્તા બોલી ગઈ પછી છેલ્લે મેં કીધું કે 2 સ્વરૂપ, એક અહીંથી ઉપર ગયું અને એક ત્યાં બિરાજતું હતું. એ સ્વરૂપ બંનેનું મિલન થયું. તેને પ્રથમ મિલન કહેવાય. ક્યાં સ્વરૂપનું? કોને આવડે? બીજાને કોઈ આવડે? અમને જેને મને બોલતા બધાને શીખવાડવા છે. હા, જો શ્રી મહાપ્રભુજીનું ને શ્રીનાથજીનું પ્રથમ, જેને પ્રથમ મિલન પુષ્ટિ માર્ગમાં કહેવાય છે. મહાપ્રભુજીએ પર્વત ઉપર જઈને શું કર્યું? મહાપ્રભુજીનું મિલન થઈ ગયું. મહાપ્રભુજી પર્વત ઉપર પધાર્યા, પછી પાછા આવતા રહ્યા. કાંઈક તો હશે તો, મને થોડી ખબર છે શું કર્યું. ત્યાં મળી લીધું, પછી આવતા રહ્યા. ત્યાં શું કર્યું? આજ્ઞા આપી. મંદિર સિદ્ધ કરીને બંને 2 વ્રજવાસીને સેવા અને કથાની આજ્ઞા કરી. હવે સાહેબ આપણે લેક્ચર લેશે તમારું સંસ્કૃતનું, અને મારે થોડી ઉતાવળ છે, હું નીકળું છું સાહેબ. આશ્રય તો આ બાળકો ફોર્મ ન ભર્યું હોય ને ભાઈ, તો ફોર્મ ભરાવી દેજો અને પુસ્તક હે કે કઈ નવા ફોર્મ એક બતાવો અને પુસ્તક આપી દેવાનું.
છે આપણે ગયા રવિવારે બોલ્યા હતા હા હા Destiny School સંખ્યા બોલશું ગઈ વખતે બોલ્યા હતા યાદ છે કોઈને આપનું સંખ્યા તો આવડે છે આપણને 1 થી 10 તો પેલા એકવાર બધા સંખ્યા બોલી લે เ
ब्रह्ममुखं चत्वारि પછી પંચ 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 पञ्च 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 કોને યાદ છે? હા બોલો. શું હોય પાંચ? પાંચ શું હતું? ભૂલાઈ ગયું છે? તમને યાદ છે? पाण्डव હા પાંડવ. બહુ સરસ. જો યાદ આવ્યું અમને. પાંચ પાંડવો. અને તો પંચ 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 पञ्च 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 પાંડવા पाण्डवास्सन्ति पञ्च પાંડવા સંતિ પંચ पाण्डवास्सन्ति पञ्च સટ 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 છ સટ એટલે છ. શું હતું છ? તો ન હોય. છ શું હતું? ભૂલાઈ ગયું. કોને યાદ? કોઈને યાદ છે? કોઈ પૂજા ઇન્દ્ર ક્યાં હોય? નહીં. કોઈને યાદ નથી. સાત શું હોય? વાસર. સાત વાર હોય. સાત વાસર હોય. પછી રસ તો શું હોય? આઠ હોય. બરાબર છે. અને નવ દસ રાવણના મુખ. રાવણના મુખ 10 એવું હતું ને? આપણે મળી જાય પછી તો 10 અને આપણે એની પહેલા ત્યાં સુધીમાં બધા વારના નામ બોલી દે. આજે કયો વાર છે? હું પૂછું આજે કયો વાર છે? સંસ્કૃતમાં પૂછું. કેમ પૂછું? હા તો શું કહેશું? વાસર. અદ્ય ક વાસર. અદ્ય ક વાસર. તો એનો જવાબ કોણ બોલશે પાછું? अद्य रविवारः वासरः अस्ति अद्य रविवासर अस्ति. अद्य क वासरः?
અધ્ય રવિવાસર બોલો. અચ્છા. રવિવાસર બોલવું છે બધાએ. રવિવાસર સોમવાસર ગુરુવાસર અને હવે સ્પીકરનું નામ શું છે? સ્પીકરનું નામ કંપની BTS 660. એમાં સેમસંગ ગેલેક્સી ફટાફટ કનેક્ટ કરી લાવ ચાલુ છે. ગેલેક્સી A23 હશે જો વાઈફાઈ માટે નેટ ચાલુ કરવું જ ને. માઇક બંધ છે. अथ द्वादशोऽध्यायः भक्तियोगः। अर्जुन उवाच एवं सततयुक्ता ये भक्ता त्वां पर्युपासते ये चाप्यक्षरमव्यक्तम् तेषां के योगवित्तमाः। श्रीभगवानुवाच मय्यावेश्य मनो ये मां नित्ययुक्ता उपासते श्रद्धया परयोपेताः ते मे युक्ततमामताः। ये त्वक्षरमनिर्देश्यम् अव्यक्तं पर्युपासते
सर्वत्र गमच्चिन्त्यं च कूटस्थमचलं ध्रुवम् संनियम्येन्द्रियग्रामं सर्वत्र समबुद्धयः ते प्राप्नुवन्ति मामेव सर्वभूतहिते रताः क्लेशोऽधिगतस्तेषाम् अव्यक्तासक्तचेतसाम् अव्यक्ताधिगतिर्दुःखम् देहमद्भिरवाप्यते ये तु सर्वाणि कर्माणि मयि सन्न्यस्य मत्पराः अनन्येनैव योगेन मां ध्यायन्त उपासते तेषामहं समुद्धस्ता मृत्युसंसारसागरात् भवामि न चिरात् पार्थ मय्यावेशितचेतसाम् मय्येव मन आदत्स्व मयि बुद्धिं निवेशय निवसिष्यति मय्येव अत ऊर्ध्वं न संशयः अथ चित्तं समाधातुं न शक्नोषि मयि स्थिरम् अभ्यासयोगेन ततो मामिच्छातुं धनञ्जय अभ्याद्येऽप्यसमर्थोऽसि मत्कर्म परमो भव मदतिसमपि कर्माणि कुर्वन् सिद्धिमवाप्स्यसि अथैतदप्यशक्तोऽसि कर्तुं मद्योगमाश्रितः सर्वकर्मफलत्यागं ततः कुरु यथात्मवान् श्रेयो हि ज्ञानमभ्यासात् ज्ञानात् ज्ञानं विशिष्यते ज्ञानात् कर्मफलत्यागः त्यागात् शान्तिरनन्तरम् अद्वेष्टा सर्वभूतानां मैत्रः करुण एव च निर्ममो निरहङ्कारः समदुःखसुखक्षमी सन्तुष्टः योगी यथात्मा दृढनिश्चयः मय्यर्पितमनो बुद्धिः यो मद्भक्तः मे प्रियः यस्मान्नो द्विजते लोको लोकान्नो द्विजते च यः हर्षामर्षभयोद्वेगैः मुक्तो यस्य च मे प्रियः अनपेक्षतु चिद्दर्श उदासीनो गतव्यतः सर्वारम्भपरित्यागी यो मद्भक्तः स मे प्रियः यो न पृष्यति न द्वेष्टि न शोचति न काङ्क्षति शुभाशुभपरित्यागी भक्तिमान्यः स मे प्रियः समक्षत्रौ च मित्रे च तथा मानापमानयोः शीतोष्णसुखदुःखेषु समत्सङ्गविवर्जितः तुल्यनिन्दास्तुतिर्मौनी सन्तुष्टो येन केनचित् अनिकेतः स्थिरमतिः भक्तिमान् मे प्रियो नरः ये तु धर्म्यामृतमिदं यथोक्तं पर्युपासते श्रद्धधाना मत्परमाः भक्तास्तेतीव मे प्रियाः ॐ तत्सदिति श्रीमद्भगवद्गीतासु उपनिषत्सु ब्रह्मविद्यायां योगशास्त्रे श्रीकृष्णार्जुनसंवादे भक्तियोगो नाम द्वादशोऽध्यायः આશ્રય